અને આ તમે મારી વાતમાં સહમત છો કે નહીં ખાસ કરી કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હે હા રહે કે નહીં રહે એનું કંઈ નક્કી નહીં, પણ મને સારું લાગ્યું કે એટલે મેં તો આવી રીતના બધું હે કે કર્યું છે. લાડુને બહુ બનાવ્યું કે ઘેરે તો ગણપતિ દાદા હે કે આપણે ઘેરે વહેલા આવે એ કામ કરે અઠવાડિયામાં કાંઈ છે કે બનાવજે. હા નહીં ભાઈ અમારે ઘરે એટલે અમે છે ને ખાણી કઈ ખાંડી એમ કેવું છે. હા જાનું નાનો હો દાદા વિડીયો તો ગણપતિ દાદા એટલામાં ધરા હે ને ધરાઈ જાય હું ધરાય હું મોટા મોટા બનાવું કે હા ગણપતિ દાદા ધરાઈને ખાવા દો લાડવા. હા પેલા ગુડી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ ટાઈમ બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે વાગી રહ્યા છે 3 અને 3 વાગે આજે આપણે બ્લોગનો સ્ટાર્ટ કર્યું છે. કેમ કે હમણાંથી 2 દિવસથી બ્લોગ નહોતા આવતા એનું એક કારણ હતું. કેમ કે અમારે કામિક ડેલી લાઈફ છે કે તમારી સાથે શેર કરવાની હોય છે, જેમાં અમારે બળદ હોય, કે અમારું ઘર હોય, એમાં ટ્રેક્ટર હોય, કે અમારી આ વાડી હોય, એ બધી ડેલી લાઈફમાં અમે તમારી સાથે બધાને શેર કરીએ છીએ. પણ આમાં કન્ફ્યુઝન એક થાય કે બ્લોગર બનવું એ પહેલી વાત નથી રહી. કેમ કે કામિક છે કે કન્ટેન્ટ હોય નહીં, પછી તમે બધા કામિક વિડીયો મૂકતા જ તમે બધા એમ કહો છો કે ભાઈ એકનો એક બતાવ્યા કરે છે, કેમ કે મજા ન આવે. એટલે વીસમાં કેબ રાખી દીધો કે તમારે શું મસ્ત અને બેસ્ટ તમારી સાથે અમે શેર કરી શકીએ કે એના લીધે આ કેબ હતો ને. કામિક ડેલી લાઈફ તો અમારે ગમે એટલા બ્લોગ બને એટલા બની જાય, પણ એકને એક વસ્તુ વારંવાર આવ્યા કરે ને તો કોઈને મજા ન આવે જોવાની, તમને પણ મજા ન આવતી ક્યારેક જોવાની. એના લીધે હું વીસમાં કેબ હોય કે તો સારું પડે અને તમારા માટે કે બેસ્ટથી બેસ્ટ કન્ટેન્ટ અમે બનાવી શકીએ એટલા માટે. નકર તો આપણે ડેલી બ્લોગ મૂકવાના તો હોય ને. અત્યારે જો આમાં ટ્રેક્ટર છે કે હું લીક ગયેલો હતો પાણી ભરવા, પછી કે પાણી ભરીને પાછો વીએ વસું. અને આ તમે મારી વાતમાં સહમત છો કે નહીં ખાસ કરી કમેન્ટ બોક્સમાં મને જણાવજો. આજે આમાં ઘરે કે ભાઈ મસ્ત તૈયારી ચાલે છે. અહીંયા બેન શું કરે છે? શું કરે પણ લાડવા ઓલો બનાવો ગણપતિ દાદાને બનાવો. હા અમારી બેને કંઈક મહેનત કરે છે. બધાને જય માતાજી મહાદેવ. અમે કરીએ છીએ મુઠિયા. કેમ લાડવા બનાવે છે? શું કરે? ગણપતિ લાડવા બનાવવા. કેટલા ગણપતિ દાદાના લાડવા હોય બનાવે? એટલે આપણે બનાવ્યા હતા ગણેશજી લાડુ નહોતા બનાવતા કેમ કે લગ્ન હતા આપણે. તે લગ્નમાં તો બનાવ્યા હતા. લગ્ન હતા કે આપણા ઘરે નહોતા બનાવ્યા આપણે. એ ઘરે તો કહેવાય આપણે ઘરે બનાવવા પડે ગણપતિ દાદાના. ગણેશ થઈ ગઈ નથી લાડવા ને બનાવવા પડે કેમ કે આપણી ઘરે ગણપતિ દાદા આવે ને એવું હોય. હા એટલે બનાવવા પડે. અમારી બેન એવું કહે કે ભાઈ લાડુ ને એવું બનાવ્યું કે ઘરે તો ગણપતિ દાદા કે આપણે ઘરે વહેલા આવે એ કામ કરે અઠવાડિયામાં કાંઈ છે કે બનાવજે. એમ ન હોય અઠવાડિયામાં આવી જાય ને ગણપતિ એકવાર બનાવવાનો હોય. દાદાને લાડો ખવડાવવો પડે. આપણે ખાઈ કાયમ દાદાને કારક જ ખવડાવવાનો હોય. હા તો એટલે બનાવવો પડે. જય માતાજી બાપા શ્રી બધા આવજો લાડવા ખાવા. હા છે પછી કે લાડવા બનાવી ફૂલ તૈયારી ચાલે છે. તો મૂઠી ને એવું તલ નાખ્યું છે એની અંદર છે કે પીસવાનું. હા ઓલું તો નથી કાંઈ પીસવાનું. આપણે હાથે પીસીને એમાં થોડો હાલે જ્યુસ મશીન કહેવાય કે એમાં બા ફ્રૂટ ને એવું હોય. મિક્સરમાં હે ને આવું ન હાલે. હા બધું હાથે જ કરવું પડે. મિક્સરમાં હાલ્યા મિક્સર નથી હાલે એમાં. હા હાલે નથી કેવું છે નથી આપણે સાણો પેલા નતો આપણે રીત હાલે. હા અમારે કે હાથે ગણવાનું બેને કીધું ધગે છે ગરમ હે ને આમ બટકા કર એવું છે હજી છે કે અહીંયા લાડવા બનાવવાની તૈયારી ચાલુ છે. આપણે જો ટાંકો ઉતારી લીધા નીચે ને આપણે ટ્રેક્ટર જો કારનો હોય કે તરીકે પડી ઢાંકી દીધું હતું. હવે જરીક એવો અલગ લુક કર્યો છે. તો અહીં કે ફરતા મસ્ત ઝાલ નાખી દીધું છે. જો આ બધું છે કે મેં ફેકેલથી સોઈટાડ્યું છે મોડીફાઈ જરીક એવું કર્યું છે. અહીંયા રાધા કૃષ્ણનો ફોટો છે જો ક્યુટ રાધા કૃષ્ણ. જો જરીક ઉછળી ગયો ભાઈ ભેગી સોટા દેવું. પણ જો અહીં પડતા છે કે ઝાલર મસ્ત બેહાડી આપણા ગુજરાતી ગામડાનું છે કે ફેશનમાં આવતી ને તો આવી ઝાલર હોય પછી આવું હોય
આમ છત્રી આપણે જે બદલાવાની પણ અમારા એક પ્રોબ્લેમ પેલી ઓળખે તમને વસ્તુ બધી ને એમાં છત્રીને બધું મિક્સર હતું, એક આ કવર હતું, એક આ કવર હતું, પછી આ છત્રી પણ હતી. અને અમારે કોઈને કે આવી રીતના સીવતા નથી આવતી, કેમ કે આમાં આવી રીતના કે હાંધા લીધેલા હોય જો આ બધા આવી રીતના કે સીવીની બહુ અઘરી વસ્તુ છે. એટલે અહીંયા કંઈ કામ શું નહીં, હજી કાપડ આપણે લેવલ એમને પીડ્યું છે, એવું મોવા થાવ ને તેવા થાય. ત્યાં કે આમાં ડિઝાઇન બને નાખેલી છે, જેથી ફરતા હે કે ઝાલર બેહાર દીધું જો હે. હા રે હે કે નહીં રે એનું કંઈ નક્કી નહીં, પણ મને સારું લાગ્યું કે એટલે મેં તો આવી રીતના બધું હે કે કર્યું છે. તો લુક હે કે બહુ મસ્ત આવે છે આપણે ટ્રેક્ટરનો જો. અને આપણે મોં ને ત્યાં છત્રી બદલ છે, જે મારા પપ્પા હે કે એને પાવ મીડ્યા જો. તમારે હે કે એવી રીતના બધા કામ હાલતા હોય તો હવે હે કે ટ્રેક્ટર મૂકી દઈશ અહીંયા. તો ફેમિલી અત્યારે ફાઇનલ હે કે ભાઈ જો મૂર્તિયાને હે કે પીલાને તૈયાર થઈ ગયા છે. તો હાથે કરેલું હે જો મસ્ત મસ્ત થઈ ગયા છે જો. હવે કે બેન ખાણીથી ખાંડે શું ખાંડો મોરસ ખાંડ ચીણી ચીની હા ચીની કહેવાય, ખાંડ કહેવાય ને આપણે મોરસ કહીએ. મોરસ કહે એમ ને આપણે ભાષામાં મોરસ ખાંડી જો આવી રીતના હાવ પાવડર કરી નાખો પાવડર કરવો પણ આપણે મિક્સર નહીં કે એટલે આ ખાંડવી પડે. તે હાથે ખાંડવું બહુ કેર આવે. હા જે કેર આવે તો ખરું, પણ મિક્સર ન હોય તો શું કરવાનું? હવે ટેકનોલોજી જમાનો આવી ગયા તને મિક્સર કરે. પેલા તો આવે ખાંડીમાં ખાંડ હજી અમે ખાંડીએ જ છીએ, પણ આ મિક્સર થાય કે અમારે બેન ફાળીએ ને મિક્સર કરે. આ જાનું સારું છે ને આ બધું, કારણ કે પેલા આને હાથે કરવાનું હતું કે મિક્સર હોય તો થી આ ખાંડ ને કે મિક્સર હોય તો સારું. જાનું કી હોય ને ખાંડી થી એટલે એવું ન હોય. આ જાનું ખાંડી બધી જો હા તો એટલે આ બધી છે ને એટલે બધા કોમેન્ટ કરે જ તી કે મિક્સર માં થઈ જાય. મેં પેલા આપણે આગું કહી દઈ ને એમ મિક્સર નહીં ભાઈ અમારે કરે એટલે અમે છે ને ખાંડી એમ. કેવું છે હા ને કોઈ કોમેન્ટ કરીને કહી હતી કે તમારે ઘરે મિક્સર છે કે મિક્સર માં દળાઈ દઈએ એમ વરસ. મિક્સર માં આની કરતા સારું થાય એમ. હા મિક્સર માં હાલ પણ આપણે મિક્સર નથી એટલા માટે આપણે આશે ખાંડી છે. એવું છે લાટી નથી આજ તો લેટે નથી એટલે ગરમી થાય છે. હા આમાં તો વાડીમાં હે કે દર ખ્યાલ આવું જ હોય. અમારે હે કે થોડીક વાર પહેલાં હે કે એક વાયર ફોડશો કે આમ તાર આવે ને એ ફોડશો ને તારને હે કે લેટ વી જાય. પાક કાર્ય આવશે ને એનું કાંઈ નક્કી ને ના રિપેર થાય પછી અહીં લેટ આવશે. તમે થે કે લેટની કાંઈ વાટે નહીં. આ સાંજે કે અંધારું રહે એનું કાંઈ નક્કી નહીં. વહેલું કામ થઈ જાય તો આવી જાય, બાકી તો હવે અંધારે રહેવાનું ચાહે ખાંડવાનું ચાલુ. આવજો બધા લાડવા ખાવા ગણપત દાદાના. અંધારામાં પીવાનું નહીં ઠીક કે તને બીક લાગે એવું લાગે અંધારામાં ને અંધારામાં ખાવા આવજો. આંગળે બની જ જશે. હા થોડીક જ વાર છે જો. ખાલી એટલી મોરસ ખાંડી નાખી કે પછી લાડવાના બનાવી નાખી, પછી ગણપત નવરે નાખી, પછી જવાળો કરી નાખી, પછી લાડવા ખાઈ લઈ. એમ છે ખાવાની તો ઉતાવળ હે. ગણપત જમાડવાના, પછી બળજાને દેવાના 2 લાડવા, પછી રમતા બાળકને દેવાના હોય, પછી આપણે ખાવાના હોય. તને ખાવાની તો ઉતાવળ હે. ઈ પાકું થઈ ગયું કેમ કે હાથે બધું કરવાનું રહી ગયા એમાં કે થોડી ઘણી વાર લાગે ને બેન ખાવાનું ઉતાવળ થઈ ગયેલું હે. તે ઓલા મિશન નહીં કે ઘાયગા થઈ તાત્કાલિક થઈ આમાં વાર લાગીને ગરમીની પડી જાય કે એટલે આ બધું યાદ છે. ગરમી થતી હોય એટલે બધું યાદ ચડે જ તે. યાદ ચડે જ તે હમણાં ભાઈ ગરમી બહુ થાય ને એટલા માટે બધું યાદ ચડે. એવું છે. હવે લાડવા વાળવામાં હાલો વાળવાના નહીં રીતે આમાં છે ને ઘી ઊનું કરીને પછી રેડવાનું હોય. તો મોરસ નાખવાની બધી હેરદર કરવાનું પછી લાડવા વાળવાના. હે કેવું છે? તો રૂપિયાનું નાખવાનું છે. હે રૂપિયાનું નાખવાનું છે. હા એવું છે. તો ફેમિલી ફાઇનલ છે કે ભાઈ મોરસનું અને સુરમાને કે મિક્સર થઈ ગયું છે એમાં કે હવે ઘી એડ કરવાનું છે. હા ઘી મસ્ત થાય ગરમ ગરમ કરી નાખ્યું જો. બસ એટલું જ છે. એવું હવે આને કરી નાખવાનું મિક્સ. મિક્સ તો હું લેતો ફાઇનલ હે કે બધા મિશ્રણ થઈ ગયું છે તૈયાર. હવે કે શું કરવાનું? લાડવા બનાવવાના છે. હા બનાવો કનકા લાડવા બનાવવાના છે આપણે. બેન ને ગુડી જાનું હે બધા થઈને થાય કે લાડવા વાળા હજો. ગણપત દાદાના નાના વાળવાનું હોય એવું હોય?
આવું આવડે આપણને બહુ સારું નહીં આવડતો હમ હા આવો બીનો લાડુ જો બેનનો પહેલો જાનું નાનો હો વિડીયો તો ગણપતિ દાદા એટલામાં ધરાય ને હું ધરાય હું મોટા મોટા બનાવું કે હા ગણપતિ દાદા ધરાઈને ખાવા દો લાડવા હા પેલા ગુડી જાનું એકનો જ નાનો છે મોટો બનાવ્યો તો હા ભાઈ હવે મોટો બનાવો હાલો અત્યારે કે લાડવા વણવાનું સારું થયું બધા બની જાય ને પછી જોઈએ કોનો સારા બની ફેમિલી તો ત્યાં છે કે ભાઈ લાડવા વણવાનું સારું થઈ જશે ને આપણે કે ગણપતિ દાદાની પૂજા કરવાની છે તો પહેલાં કે ગણપતિ દાદાને સ્નાન કરાવવાનું છે અને કે બધી મટીરિયલ જે ભેગું છે આમાં ગૌમૂત્ર આમાં દહીં આમાં શુદ્ધ પાણી અહીં છે આપણા ગણપતિ દાદા ને અહીંયા એમની બેઠક ઘીમાં દીવો અને સિંદૂર એટલું બધી વસ્તુ ભેગું થઈ ગયું છે તો આપણે નવરાવીને સ્નાન કરાવીને પછી બેસાડી દઈએ તો ફેમિલી સરસ મજા ગણપતિ દાદાનું સ્નાન થઈ ગયું છે ભાઈ ઘઉંમાંથી બેસાડ્યા છે ભાઈ દીવો પછી અહીંયા જો લાડુ ને કે જવાનું કરી દીધું છે સરસ મજાનું જો હવે હે કે ભાઈ બધા કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા ખાસ કરીને કે લખીને તો ફાઇનલ ફેમિલી આપણે લાડુ બની કમ્પ્લીટ થઈ ગયા છે તો સરસ મજાને કે ભાઈ લાડુ બની ગયા છે સ્વીટમાં તો આવા હે કે આપણે લાડુ કોને કોને ફેવરેટ છે ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો ભાઈ એને ખાવાની આવી જાજો જો સરસ મજાને કે લાડવા બની ગયા છે હા લાડવાની અંદર છે કે એક રૂપિયો નાખેલો હે એ ગોતવાનું ગુડી બને એને કાં ગોત દેહો હા એવું છે હા આ બેન કારણે છે કે આટા મારે છે પણ એ લાગે છે જો લાડવામાં છે કે રૂપિયો ગોતવાને લીધે કે બે લાડવા ભાંગી નાખ્યા કાં હા એક નહીં બે ભાંગ્યા હો ભાઈ એ રૂપિયો ગોતો કે બે લાડવા ભાંગી નાખ્યા પછી પાછા વાળી ને આમાં મૂકી દીધા જરો અહીં નીચે જરો આ પાછો વાળેલો હે આમ કેરમાં તો એને કે કિસ્મત કાંઈ આઝમાયું નહીં એને કે રૂપિયો મેળવો તને મળશે કે જો એવું હે ભાઈ અત્યારે કે જબલામ ભરે મારા બા કેમ કે આપણે જવાનું ઓલી વાડીએ લાડુ ને એવું બધું દેવા અમારે બને કે એટલે ના જવું પડે ને ગામમાં થોડું બકાલું ને એવું લાવવાને તો આપણે જવાનું ઓલી વાડીએ ને બકાલું ને એવું બધું લેતા આવીએ પછી હજી એક વસ્તુ બને છે ને એના માટે ગામમાં જવું પડશે ના એમ તો ફેમિલી અત્યારે પડી ગયા છે સાંજ અમે બધા બેસી ગયા છે વાલું કરવા આજે આપણે અગાઉ વાત કરી એની જેવું જ છું કેમ કે અમારે કે ભાઈ લાઇટ આવી નહીં એટલે આવી જ નહીં અત્યારે કે ફોક્સ કર્યો હોય પોપ ઉપર આજે અમારે જાઓ એટલું બધું કે જમવામાં હે તો વાલોનું શાક બટેટા દાળ ઠંડી છાશ જો આમાં કેરીના અથાણા છે આમાં ગુંદાના છે પછી આપણે બનાવેલા લાડવા પછી આ કઠોળનું શાક મગ ને આ ભાત એટલું વસ્તુ છે ને આપણે સ્પેશિયલ રોટલા લાડવા લાડવા હવાનું છે મને લાગે અત્યારે બને ઠીક એવું છે આ જરૂર કોળું વાલોનું શાક જાનુબેન તપેલા લૂસવાવાળા જાનુબેન તપેલા લૂસવાવાળા તપેલી જ લૂસે જો અને તપેલી દી દેવાની લૂસવા નહીં મારે મારે ભાણમ ખાતું તપેલું ન ખાવાની જો તપેલું લઈને બેઠી જો હું તો આપું છું ને એટલે એ વાત સાચી છે જાનુ બેનનું મોઢું નહીં દેખાય ફોક્સનો વધારે પ્રકાશ પડે કે એટલું મોઢું હોય એમાં અવાજ આવી એટલે હાલી જાય અવાજ જ છે મોઢું નહીં આવે બાકી તો બધા બેસી ગયા બધા વાળું કરવા ભાંગે કે બે એક હારે બોલે શું થાય અમે કે બાકી રેવા જ નહીં બોલવાનું ન કરી બોલે એવું આવી જાય બધા વાલું કરવા